સુરતમાં 200 થી પણ વધુ પ્લોટ ફાળવણીના આક્ષેપ થયા છે। ટેન્ડર વિના પ્લોટ ફાળવણીનો કોંગ્રેસનો આક્ષેપ। અસલમ સાયકલવાળાએ લોકાયુક્તમાં રજૂઆત કરી, તકેદારી આયોગને પણ લેખિત ફરિયાદ કરી। 2021 થી 9 ઝોનમાં પ્લોટ ફાળવણીનો આક્ષેપ। પાણીના ભાવે પ્લોટ ફાળવ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો। 6 મહિનાના ભાડે પ્લોટ આપ્યાનો પણ આક્ષેપ। તો રાંદેર ઝોનમાં 33 પ્લોટ ફાળવણીનો આક્ષેપ લાગ્યો। પાલિકાની તિજોરીને નુકસાનનો ગંભીર આક્ષેપ। સમગ્ર મામલે તલસ્પર્શી તપાસની માંગ કરી। ખાસ કરીને જે મળતિયાઓ છે એમને જે સુરત મહાનગરપાલિકાના અનામત પ્લોટો, ખુલ્લા પ્લોટો જે છે દરેક ઝોનની અંદર, અને જે ખૂબ કિંમતી પ્લોટો છે, સોનાની લગડી જેવા પ્લોટો છે, એ પ્લોટોને બજાર ભાવ કરતાં 10% જ બજાર ભાવ, દાખલા કે 100 રૂપિયા હોય તો એની સામે 10 રૂપિયા પણ નહીં, એના કરતાં ઓછી કિંમતે એમને માસિક ભાડા પેટે આપવાનો એક ષડયંત્ર સુનિશ્ચિત ચાલતું હતું। અને એ દર 6 મહિનાનો નિયમ એવું છે કે ખરેખર ખુલ્લા ઓપન પ્લોટ જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન છે કે દરેક ટેન્ડર ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન કે દરેક જે જાહેરાત હોય છે દૈનિક સુપ્રસિદ્ધ અખબારોમાં આપવી જોઈએ અને એ પ્રમાણે આપવું જોઈએ કે જે સંસ્થાને ફાયદો થાય। પરંતુ આ તો ઘરના જ ડાકુને ઘરના જ ડાકલાની નીતિ છે